ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો વિલીન થઈ ગયા. આપણે અહીંયા મહત્વની એ બાબત જોવાની છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનથી ભારતની અંદર કેવી આર્થિક અસરો થઈ. આપણા દેશને પાયમાલ કરવામાં, આપણા દેશને ભૂખમરા અને ગરીબીમાં ધકેલવામાં સૌથી મહત્વની કામગીરી હોય તો એ હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો અંગ્રેજોની આર્થિક નીતિની ચર્ચા કરતા પૂર્વે આપણે એ જાણવું જોઈએ તેમણે ભારતમાં શા માટે નવી જ આર્થિક નીતિને જન્મ આપ્યો. તમને બધાને યાદ હશે કે ભારત દેશની અંદર અંગ્રેજોએ ડિવાઇડ એન્ડ રૂલ્સ ની નીતિ, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અમલી બનાવે. એવી જ રીતે એક બીજી નીતિ બનાવે, ખેડે તેની જમીન. યાદ છે ને? તો આ ખેડે તેની જમીન, હવે જમીન જે બિન ઉપજાઉ પડી હતી એ લોકો ખેડવા લાગ્યા અને એમાંથી નિપજ આવવા લાગી. પછી અંગ્રેજોએ મહેસૂલ માંગવાની શરૂઆત કરી. તો આપણે એ બાબતને સમજવી જોઈએ, જાણવી જોઈએ કે ભાઈ અંગ્રેજોએ ભારતની અંદર આ પ્રકારની આર્થિક નીતિ કઈ રીતે અને કેમ અને શા માટે અમલી બનાવી. અંગ્રેજોને તેનાથી શું ફાયદો થવાનો હતો? જો બધા પ્રશ્નાર્થ છે કે ભાઈ અંગ્રેજોએ અહીંયા જે કઈ નીતિ નિયમો દાખલ કર્યા, જે મહેસૂલ નીતિ બનાવી, એનાથી અંગ્રેજોને શું ફાયદો થાય. અને એ તો સ્વાભાવિક છે કે ભાઈ અંગ્રેજોએ પોતાને આર્થિક ફાયદો થાય, પોતાને વધુ ધન મળે, પોતાને વધુ પ્રોફિટ થાય, પોતાના દેશની સમૃદ્ધિ વધે, એટલા માટે આવી નીતિઓ બનાવતા હોય છે. અને આજે આપણી કોઈ આર્થિક પ્રવૃત્તિ પાછળ મુખ્ય બાબત શું રહેલી છે? ધન અને સંપત્તિ. આપણે જો કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરતા હોય એના પાછળનો આપણો ઉદ્દેશ્ય હોય નફો પ્રાપ્ત કરવાનો અથવા ધન પ્રાપ્ત કરવાનો. તો તેમણે ઇંગ્લેન્ડનો વિકાસ સાધવા ભારતને શા માટે પાયમાલ બનાવ્યું? જો પ્રશ્નાર્થ છે. ખૂબ સરસ બાબત આપણે સમજવા જઈ રહ્યા છીએ કે ભાઈ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું. ભારત ભલે પાયમાલ થઈ જાય, ભલે ગરીબી રેખા નીચે ધકેલાય જાય, ભારતના બધા જ હસ્ત ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો વિલીન થવા લાગ્યા, મંદ પડવા લાગ્યા, માંદા પડવા લાગ્યા. ભારતનો શ્રમિક અને મજૂર વર્ગ દયનીય સ્થિતિમાં આવી ગયો, ગરીબીની રેખા નીચે જીવવા લાગ્યો, ભૂખમરામાં પીડાવા લાગ્યો. લોકોને ખોરાક, પોશાક, રહેઠાણ અને લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષવા માટે ખૂબ જ હાડમારી ભોગવવી પડતી. તો ભારતને શા માટે એને પાયમાલ બનાવ્યું? આવા પ્રશ્નો ઉભા થાય તે સહજ છે. આપણે ખ્યાલ આવે કે ભાઈ અંગ્રેજોએ ભારત દેશ ઉપર જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, તો આ બધી નીતિઓ એને કઈ રીતે, શા માટે, કેમ, કયા કારણોસર ભારતમાં અમલી બનાવી. આ સંદર્ભે જોઈએ તો આપણે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં થયેલું, સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે, આ વાત આપણે ક્યારેય ભૂલવી જોઈએ નહીં. પ્લાસીનું યુદ્ધ એ ભારત દેશની અંદર અંગ્રેજોનું એક સીમા ચિહ્નરૂપ યુદ્ધ હતું અને પ્લાસીના યુદ્ધથી જ ભારત દેશની અંદર અંગ્રેજ શાસનની શરૂઆત થયેલી. ત્યારબાદ બક્સરના યુદ્ધથી એમને 24 પરગણાની બંગાળાની સત્તા પ્રાપ્ત થઈ. તો 1757ના પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં વિજયની શરૂઆત કરેલી. તે પૂર્વે ઇંગ્લેન્ડ વિવિધ તબક્કાઓમાંથી પસાર થયેલું છે. અંગ્રેજો મૂળ ઇંગ્લેન્ડના એટલે કે યુરોપિયન દેશોના હતા. તો તે માટે ભારતમાં અંગ્રેજોની આર્થિક નીતિને આપણે વૈશ્વિક પરિપ્રેક્ષમાં તપાસવી જોઈએ. આપણે જોવું જોઈએ કે ભાઈ ભારત દેશની અંદર બ્રિટિશ શાસને, બ્રિટિશ હુકુમતે જે કાંઈ નીતિઓ બનાવી, જે કાંઈ મહેસૂલ નીતિ કે જકાત નીતિ કે કોઈ અન્ય જે કાયદા કાનૂન બનાવ્યા, એ શા માટે બનાવ્યા, કેમ બનાવ્યા, એનાથી અમને શું ફાયદો થયો. પરંતુ અહીંયા સંક્ષિપ્તમાં એ બાબત તો સીધી ઉપસી આવે છે શક્તિભાઈ કે અંગ્રેજોએ પોતાના સ્વાર્થ માટે, પોતાના ધન માટે, પોતાના નફા માટે, પોતાના ફાયદા માટે આ નીતિઓ અપનાવી. અંગ્રેજ ગવર્નર ઘણા ઉદારમતવાદ વાળા હતા. ઉદાહરણ તરીકે જ્હોન શોર, વિલિયમ બેન્ટિક છે ને, તો એમણે ભારત માટે
કંઈક સારું, કંઈક સુધારાવાદી ગવર્નરો તરીકે એવું ઓળખાય છે. તો વાસ્તવમાં ઇંગ્લેન્ડ સહિત યુરોપમાં નવજાગૃતિ કાળ અને ધર્મ સુધારણાને લીધે પ્રગતિશીલ સમાજનો જન્મ થયો. જો આ અરસાની અંદર ઇંગ્લેન્ડ અને એ સિવાયના યુરોપિયન દેશોની અંદર પણ નવજાગૃતિ થઈ, ધર્મ સુધારણા થઈ. ધર્મ સુધારણાના અંતર્ગત જો આપણે ચર્ચા કરીએ તો ભારત ઉપરાંત પણ વિશ્વના અન્ય દેશોની અંદર પણ આ ધર્મ સુધારણાના કાર્યો થયા. ભારતમાં તો રાજારામ મોહન રાય, એની બેસન્ટ, વિનોબા ભાવે, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ. દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો, આર્ય સમાજની સ્થાપના કરી. આ ઉપરાંત પણ ઘણા સમાજ સુધારકો હતા. એમાંના રાજારામ મોહન રાય, એમનું તો સમાજ સુધારણામાં વિશેષ પ્રદાન રહેલું. નવ જાગૃતિનું સર્જન થયું દરેક દેશની અંદર. તેના પરિણામ સ્વરૂપે સર્વત્ર લોકશાહીનો વિકાસ થયો. જે કુરિવાજો હતા, જે અંધશ્રદ્ધાઓ હતી, જે અનૈતિકતાઓ હતી, એ ધીમે ધીમે નાબૂદ થવા લાગી. આ દરમિયાન ઇંગ્લેન્ડમાં રાજાશાહી ક્રમશ નબળી પડી. તો પહેલા માત્ર ભારત દેશની અંદર જ 562 દેશી રજવાડાઓ હતા એવું નથી, પરંતુ વિશ્વના એવા ઘણા દેશો હતા કે જ્યાં રાજાશાહી હતી, અને આજે પણ ઘણા દેશો છે જ્યાં થોડા વત્તા અંશે રાજાશાહી છે. એનું આપણે ઉત્તમ ઉદાહરણ લેવું હોય ભાઈ કૃપાલસિંહ, તો એ આપણે રશિયાના ઝાર રાજાઓનું લઈ શકીએ. ઝાર રાજાઓ હતા ભાઈ, અને એ રાજા નિરંકુશ સત્તા હતી. તેઓ વંશ પરંપરાગત રીતે પ્રજાનું શોષણ કરતા આવેલા, અને અંતે રશિયન ક્રાંતિ થઈ ત્યારે પ્રજાએ આ ઝાર રાજાશાહીને ઉખેડીને ફેંકી દીધી. રશિયન ક્રાંતિમાં લોહિયાળ રવિવાર. તો રાજાશાહી ક્રમશ ધીમે ધીમે નબળી પડી. ઇંગ્લેન્ડની પ્રજાએ રક્તવિહીન ક્રાંતિ 1688 દ્વારા લોકશાહીના માર્ગે પ્રજા વિકાસનો રસ્તો પ્રારંભ કર્યો. રક્તવિહીન ક્રાંતિ યાદ રાખો, લોકશાહીના માર્ગે, જેને કહેવાય આપણે અહિંસા પરમો ધર્મના ઉપાસક, એટલે મહાત્મા ગાંધીજી. ગાંધીજીનું સૂત્ર છે ભાઈ, અહિંસા પરમો ધર્મ. અહિંસા, હિંસા ન કરે, જે કાંઈ કરવાનું છે એ બધું સત્યાગ્રહથી, શાંતિથી, કોઈને હાનિ પહોંચાડ્યા વગર, કોઈ ચીજ વસ્તુની તોડફોડ કર્યા વગર, કોઈ પણ મારકૂટ કર્યા વગર તમારે સત્યાગ્રહ ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાનું, અને તમારી જે કાંઈ ઈચ્છાઓ છે, જે કાંઈ બાબત છે એને રજૂ કરીને મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ રીતે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થતા, જો કહેવાય છે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લેન્ડથી થઈ. સુતરાવ કાપડ ક્ષેત્રે 1750 થી 1850 દરમિયાન વિશ્વમાં ક્રાંતિ થઈ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિનો સામાન્ય અર્થ થાય છે ઉદ્યોગોમાં આવેલું પરિવર્તન, એટલે કે આમૂલ પરિવર્તન. જે સાદા યંત્રો હતા, જે પશુ શ્રમ અને માનવ શ્રમ ઉપર આધારિત હતા, એમની જે નવી ટેકનોલોજી, નવા સ્વયં સંચાલિત યંત્રો, વરાળ યંત્ર, ઇલેક્ટ્રોનિક્સ યંત્રો અને આધુનિક યંત્રોનો પ્રવેશ થયો, અને વિશ્વની અંદર નવા નવા અને મોટા પાયા પરના ઉદ્યોગોનો વિકાસ ઝડપી થયો. એને કહેવાય ઔદ્યોગિક ક્રાંતિ. તો આમૂલ પરિવર્તન આવ્યું. માનવનું સ્થાન યંત્રએ લીધું. આજે આપણે બધા જાણીએ છીએ, આજે જો તમારા ઉપર પંખો ફરી રહ્યો છે, એનું ઉત્તમ ઉદાહરણ છે આધુનિક સદીનું આધુનિક યંત્ર. નહીતર એના પહેલા રાજા મહારાજાઓની બાજુમાં દ્વારપાળ ઉભા રહે અને વીંજણાથી, વીંજણો કહેવાતો એને પંખાને, અને હવા નાખવામાં આવતી. આજે તમે સ્વિચ દબાવો અને તુરંત ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા તમને હવા મળવાની શરૂઆત થઈ જાય. તો ઇંગ્લેન્ડને વિપુલ પ્રમાણમાં કાચા માલની જરૂરિયાત ઊભી થઈ. જો આ સમય દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ ભાઈ, એટલા માટે ઔદ્યોગિક ક્રાંતિની અંદર ઉદ્યોગોને ચલાવવા માટે ભાઈ કાચા માલની જરૂરિયાત ઊભી થાય ને. ખાંડ બનાવવી હોય, ગોળ બનાવવો હોય, શેરડી જોઈએ, કાપડ બનાવવું હોય,
કપાસ જોઈએ, કોઈ ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવવી હોય તો ફળ ફળાદી અને અનાજ કઠોળ જોઈએ, અન્ય કોઈ ચીજ વસ્તુઓ બનાવવી હોય, ફર્નિચર બનાવવું હોય તો લાકડું જોઈએ, કાગળ બનાવવું હોય તો લાકડાનો છોલ કે લાકડા જોઈએ, જહાજ બનાવવા હોય તો પણ લાકડા કે લોખંડ જોઈએ. કોઈ પણ ઉદ્યોગને ચલાવવા માટે કાચી સામગ્રી જોઈએ. જો પર્યાપ્ત માત્રામાં કાચી સામગ્રી પ્રાપ્ત ન થાય તો એ ઉદ્યોગ વિલીન થાય અથવા એનું પતન થાય. એટલે ઇંગ્લેન્ડની અંદર ચાલતા દરેક ઉદ્યોગોને કાચા માલની આવશ્યકતા રહેતી અને આ કાચો માલ મેળવવા માટે અંગ્રેજોએ ભારત ઉપર એમને આધાર રાખ્યો અને ભારતમાંથી જો આ કાચો માલ ઉપલબ્ધ બની જતો તો તેને તેઓ રેલ માર્ગ કે દરિયાઈ માર્ગ દ્વારા અહીંયાથી અન્ય દેશોની અંદર રહી જતા અને ત્યાં ચોક્કસ પ્રક્રિયા કરી અને એનું પાકા માલમાં રૂપાંતર કરી અને આપણા દેશની અંદર બમણી કિંમતે વેચતા. આપણા દેશની અંદર ઉદ્યોગો વિલીન થવા લાગ્યા હતા, પડી ભાંગવા લાગ્યા હતા, કારણ કે આપણા દેશમાં આપણી જ ચીજ વસ્તુઓ આપણને મોંઘી પડવા લાગી હતી. તેના માટે તેને રાજકીય શૂન્યાવકાશને પરિણામે નિર્બળ થઈ ચૂકેલા ભારતને જીતી કાચા માલ માટેનું સંસ્થાન બનાવવાનો નિર્ધાર કર્યો. કારણ કે ભારત નિર્બળ એટલા માટે હતું કે ભારતની અંદર એકતા નહોતી, સહિષ્ણુતા નહોતી, સહકાર નહોતો અને અંગ્રેજોએ ભારતના મોટા ભાગના પ્રદેશોને પોતાના તાબા નીચે ગુલામ બનાવેલા હતા. એટલે ભારત એક નિર્બળ અને અશક્ત બનવા લાગેલો હતો. આમ ભારતનો વિજય એ ઇંગ્લેન્ડની આર્થિક માંગો પૂરી કરવાનો એક પ્રયાસ હતો. માત્ર એ ઇંગ્લેન્ડના અંગ્રેજો ભારત દેશના ખેડૂતો અને શ્રમિકો અને મજૂરોને માત્ર અમુક પાકો જ, અમુક ફળ ફળાદી અનાજ કઠોળ ને જ ઉત્પાદન કરવા માટે દબાણ લાવતા અને ભારતની આ ચીજ વસ્તુને ખૂબ જ નજીવા દરે ખરીદી અને ઇંગ્લેન્ડ મોકલતા. ઇંગ્લેન્ડમાં મશીનોથી મબલક પ્રમાણમાં ઉત્પાદિત થયેલ માલ વેચવો ક્યાં? પ્રશ્ન ઉભો થયો. કાપડ, જૂતા, સિગરેટ, આભૂષણો, આ સિવાયના વસ્ત્રો અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ લોકો ઉદ્યોગોની અંદર મબલક પ્રમાણમાં ઉત્પાદન કરવા લાગ્યા. પરંતુ એને માટેનું બજાર કયું વેચવા માટે? તો એના માટે પણ તે લોકોએ ભારતનો જ ઉપયોગ કર્યો. કહેવાય છે કે ભારત દેશની અંદર વિદેશી કાપડની હોળી સૌપ્રથમ વીર સાવરકરે કરેલી. ગાંધીજી પણ આપણા સ્વદેશી ચીજ વસ્તુઓના હિમાયતી હતા. આપણા ક્રાંતિકારીઓ પણ આપણી સ્વદેશી ચીજ વસ્તુઓના હિમાયતી હતા અને વિદેશી ચીજ વસ્તુઓનો તિરસ્કાર કરતા. હજુ પણ આપણા દેશની અંદર ઘણા લોકો માત્ર ભારત દેશની ચીજ વસ્તુઓનો જ સ્વીકાર કરી અને સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખનારા છે. તો એટલે ભારત પર આધિપત્ય સ્થાપવા માટે બીજું કારણ વિશાળ બજારને પોતાને હસ્તગત કરવાનું પણ હતું કે ભાઈ પોતે ઉત્પાદિત કરેલી જે ચીજ વસ્તુઓ છે, ઇંગ્લેન્ડના કારખાના, ઉદ્યોગ અને કંપનીઓ અને મિલોની અંદર બનેલી જે કાંઈ ચીજ વસ્તુઓ છે એ બધી ક્યાં ભારતની અંદર કઈ રીતે વેચવી, ભારતના બજાર ઉપર એકાધિકાર કઈ રીતે પ્રાપ્ત કરવો, એ પણ એમનું એક લક્ષ્ય હતું. આમ ઇંગ્લેન્ડની આર્થિક સમૃદ્ધિ માટે ભારતનું શોષણ કરવાની ઇંગ્લેન્ડની નેમ હોવાથી કંપની સરકાર દ્વારા તે મુજબની આર્થિક નીતિ ઘડવામાં આવી હતી. જો અહીંયા ચોખ્ખું અને સ્પષ્ટ બાબત જોવા મળે. શું કે ભાઈ અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના લોકોનું શોષણ, અત્યાચાર કરવાની ચોખ્ખી બાબત હતી. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવો, ભારતના લોકોને આજીવિકા મળે કે ન મળે, ભારતના લોકોને નફો થાય કે નુકસાન જાય, ભારતના લોકો પાયમાલી કે ગરીબીમાં ભલે ધકેલાઈ જાય, પણ અંગ્રેજ સરકારનો અને બ્રિટિશ હુકુમતનો માત્ર એક જ ઉદ્દેશ્ય હતો કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવું. ભારતમાં કંપની શાસનમાં પ્રથમ 100 વર્ષ એટલે કે 1757 પ્લાસીના યુદ્ધથી માંડીને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સુધીનો એક સદી યાદ રાખજો. આના પહેલા આપણે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે અધ્યયન કર્યું છે.
1757 થી માંડીને 1857 નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વચ્ચેનો જે સમયગાળો છે એ 100 વર્ષનો છે. એનો જો આપણે ઇતિહાસ તપાસીએ તો તેમાં સૌથી મહત્વની બાબત એ હતી કે આ ગાળા દરમિયાન ભારતના વિકસિત હુન્નર ઉદ્યોગો અને સમૃદ્ધ વેપાર વાણિજ્યનું પતન થયું. જો પહેલા ભારત દેશની અંદર ઢાકા મલમલનું કાપડ બનતું, ભારત દેશની અંદર કાષ્ઠકલા હતી, ભારત દેશની અંદર માટી કલા હતી, ભારત દેશની અંદર સમૃદ્ધ કહી શકાય સોનાની ચકલીનો દેશ, હુન્નરો હતા, કલા કૌશલ્ય જ્ઞાન આવડત આ ભારત દેશની અંદર હતું. ભારત દેશની અંદર આભૂષણો, ભારત દેશની અંદર રત્ન જડિત આભૂષણો, ભારત દેશની અંદર સુતરાઉ મલમલનું કાપડ, ભારત દેશની અંદર ધન ધાન્ય ફળ ફૂલથી સમૃદ્ધ દેશ હતો. અને આ 100 વર્ષના સમયગાળા દરમિયાન બ્રિટિશ હુકુમતે એને પાયમાલ કર્યો, ગરીબી રેખા નીચે ધકેલી દીધો અને એક ગરીબ કંગાળ અને પાયમાલ દેશ બની ગયો 100 વર્ષની અંદર. કહેવાય છે ને આપણો હીરો કયો? ઇંગ્લેન્ડના મ્યુઝિયમની અંદર છે કયો હીરો? કોહિનૂર. અને બીજો ગ્રેટ મુઘલ. તમે લોકો જાણો છો કે ભાઈ વિશ્વનો ખૂબ જ કિંમતી હીરો જે છે એ આજે ઇંગ્લેન્ડના મ્યુઝિયમની અંદર સચવાઈ રહ્યો છે. એવી તો ઘણી વસ્તુઓ, ચીજ વસ્તુઓ હશે કે જે બ્રિટિશરો અહીંયાથી એ સમય દરમિયાન લઈ ગયા હશે અને ભારતની સ્થિતિ કંગાલ, ગરીબ અને એકદમ બેરોજગાર બનાવી દીધી. બ્રિટિશ શાસનની અન્યાયી વ્યવસ્થા તથા ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની સંસ્થાનવાદી અને સામ્રાજ્યવાદી શોષણ નીતિનો ઇતિહાસ બરાબર સમજવો હોય તો બંગાળાથી તેની શરૂઆત કરવી જોઈએ. બંગાળા ખ્યાલ છે ને? બંગાળા એ સમયનું સૌથી મોટો પ્રાંત હતો. બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા હતો અને એનો સેનાપતિ મીર જાફર હતો અને ત્યાં અંગ્રેજોએ વેપાર વાણિજ્યની શરૂઆત કરેલી અને ખંડણી વગર વેપાર વાણિજ્ય કરવાની માંગ કરેલી અને એનો વિરોધ બંગાળની પ્રજા અને સિરાજુદ્દૌલા દ્વારા થયેલો. જો અંગ્રેજોને બંગાળ વિસ્તારની અંદર વેપાર વાણિજ્ય કરવો હોય તો નીતિ નિયમ મુજબ, રાજ્યના કાયદા કાનૂન મુજબ ખંડણી અને જકાત ભરીને વેપાર વાણિજ્ય કરવો એવો સિરાજુદ્દૌલાનું ફરમાન હતું. પણ આ બાબત અંગ્રેજોએ સ્વીકારી, પરંતુ એ એમના માટે ખૂબ નુકસાનકારક હતી. કારણ કે અમુક ટકા હિસ્સો એમને રાજ્યને આપવો પડતો અને જકાત કે ખંડણી ભરીને વેપાર વાણિજ્ય કરવો પડતો અને એ બાબત એમને પ્લાસીના યુદ્ધ તરફ ધકેલી જાય. એટલા માટે એમને મીર જાફરને કૂટનીતિ, અન્યાયી નીતિથી પોતાની તરફ લઈ અને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી અને સિરાજુદ્દૌલાને દગાથી, કૂટનીતિથી, રોબર્ટ ક્લાઇવના કાવતરાથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવેલો અને ત્યાંથી પ્લાસીના યુદ્ધથી જ અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ. એટલા માટે આપણે જો આ ઇતિહાસને તપાસવો હોય, જાણવો હોય, સમજવો હોય તો આપણે એ બાબત જોવી, સમજવી ખૂબ જ આવશ્યક બનતી હોય છે. હવે આપણે જોઈએ પરંપરાગત અર્થવ્યવસ્થામાં ભંગાણ. પહેલાનો દેશ આપણો સિદ્ધરાજભાઈ કેવો હતો? સ્વાવલંબી હતો, આત્મનિર્ભર હતો. ખરું કે નહીં? કે આપણા દેશની ચીજ વસ્તુઓ આપણા દેશના લોકોને ઉપયોગી બનતી, પરસ્પરાવલંબન હતું. મોચી, લુહાર, કુંભાર, વણકર, સોની, સુથાર કેટલાય એકબીજા પરસ્પરની જરૂરિયાતોને સંતોષતા. ભારત દેશની અંદર કાપડ બનતું, ભારત દેશની અંદર અનાજ, ફળ, ફળાદી, કઠોળ, ઔષધિઓ, મરી મસાલા, વસ્ત્રો, કાષ્ઠકલા, શિલ્પકલા વગેરે ખૂબ જ પ્રમાણમાં હતી. પરંતુ અંગ્રેજોના આવ્યા બાદ આ બધી બાબતોની અંદર મોટા પાયા પર ભંગાણ પડવા લાગ્યું અને આ બધાય હસ્ત ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો ધીમે ધીમે મંદ પડવા લાગ્યા, વિલીન થવા લાગ્યા, લુપ્ત થવા લાગ્યા અથવા તો અંગ્રેજોની અન્યાયી મહેસૂલ નીતિના કારણે બંધ પડ્યા. તો ભારત બંગાળ પ્રાંતની સમૃદ્ધિનો મુખ્ય આધાર તેની ખેતીજન્ય પેદાશો હતી. કહેવાય છે ને કે ભારત દેશની અંદર ઉત્તમ પ્રકારના ઘઉં, ઉત્તમ પ્રકારના ચાવલ, મકાઈ, જુવાર, બાજરી, મગફળી, શાકભાજી,
મરી મસાલા વગેરે થતા હતા. હુન્નર ઉદ્યોગોની ઉત્પાદન પ્રવૃત્તિ તથા તેના સમૃદ્ધ વેપાર પર ભારત દેશ સંપૂર્ણપણે નિર્ભર હતો. એ ભારત દેશની સમૃદ્ધિ એ સમયે આખા વિશ્વની અંદર પ્રખ્યાત હતી. એટલે તો કહેવાતું કે ભારત સોનાની ચકલીનો દેશ. ભારત દેશની અંદર ઘી દૂધની નદીઓ વહેતી. ભારત દેશની અંદર હીરા જડિત વસ્ત્રો લોકો પહેરતા. કહેવાય છે ને કે આપણા રાજા મહારાજાઓના સિંહાસનો પણ સોનાથી મઢેલા અને હીરાથી જડિત હતા. આપણા રાજા મહારાજાઓ એમના વસ્ત્રોની અંદર સોના અને ચાંદીના બટન અને સોના અને ચાંદીના તારથી એના વસ્ત્રો ઝગમગતા. આપણા રાજા મહારાજાઓ છે એમના રાજમહેલની અંદર સોના ચાંદીના વાસણોની અંદર ભોજન થતું. ભારત દેશના રાજા મહારાજાઓને અઢળક ઘોડા અને હાથીઓની સંપત્તિ રહેતી. દરેક રાજા મહારાજાના રાજ્યો ખૂબ જ સુખી અને સંપન્ન હતા. આવો આપણે બધા ઇતિહાસ વાંચેલો છે. તો યુરોપિયન પ્રજાઓ પણ અહીં નોંધપાત્ર વેપાર કરવા માટે આવેલી. એ ભારત દેશની અંદર આવનાર સૌપ્રથમ પ્રજા એટલે ફિરંગીઓ. ફિરંગીઓ મતલબ પોર્ટુગીઝો. તો ભારતની આર્થિક સ્થિતિનું વર્ણન કરતા યાંત્રિક બર્નિયરે ઈસવીસન 1700 માં લખ્યું છે કે બંગાળમાં ધન આવવાના 100 દરવાજા છે. જો તમે એક વિદેશી મુસાફર, તમે હ્યુએન સાંગ, ફાહિયાન એવા બધાના નામ સાંભળ્યા છે. એવો જ એક યાત્રિક બર્નિયર એમણે લખ્યું છે કે બંગાળમાં ધન આવવાના 100 દરવાજા છે, પણ બહાર જવા માટે એક પણ નથી. જો એમણે લખેલું છે ક્યારે? ઈસવીસન 1700 માં કે બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ધન વર્ષા થઈ શકે છે. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ધન આવી શકે છે, પણ બહાર જઈ શકવાના દરવાજા એક પણ નથી. આપણે બધા એના સાક્ષી છીએ કે ભાઈ શેરશાહ સૂરીના સમયકાળ દરમિયાન ભારતની અંદર સોના અને ચાંદીના સિક્કાઓથી વેપાર વાણિજ્યનું ચલણ શરૂ થયેલું. કલ્પના કરવા જેવી છે કે ભાઈ સોના અને ચાંદીના સિક્કાઓથી વેપાર વાણિજ્ય થતો હોય તો એ સમય કેવો સમૃદ્ધિનો સમય હશે. પણ બહાર જવા માટે એક પણ દરવાજો નથી. એ વખતે વેપારનું પાસું બંગાળના લાભમાં હતું અને મોટા જથ્થામાં અહીં સોનું આવતું. બંગાળની નિકાસ તેની આયાત કરતા 3 ગણી વધારે હતી. જો વધારે મોકલવામાં આવતું, એટલું બધું અહીંયા ઉત્પાદન થતું, એટલી બધી ધન સંપત્તિ અને સમૃદ્ધિ હતી કે બંગાળના લોકોને અન્ય દેશ પાસેથી આયાત ખૂબ ઓછી અને નિકાસ વધારે કરતા. જ્યારે આયાત ઓછી અને નિકાસ વધારે હોય તો સમૃદ્ધિ થાય, તો હુંડિયામણ મળે, તો ધન પ્રાપ્તિ થાય, તો વ્યાપાર તુલા કેવી કહેવાય? હકારાત્મક કહેવાય. તમારો વેપાર વાણિજ્યથી તમે નફો પ્રાપ્ત કરી રહ્યા છો, પણ તમે માત્ર ને માત્ર જો આયાત જ કરો, મંગાવે જ રાખો, મંગાવે જ રાખો, અહીંયાથી કઈ આપો નહીં, તો આપણી વ્યાપાર તુલા નકારાત્મક કહેવાય. આપણા દેવા અને વ્યાજ ની અંદર આપણે ડૂબી જઈએ. તો એ સમયે 1708 થી 1756 ની વચ્ચે બંગાળ મુખ્યત્વે સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, અફીણ વગેરેની નિકાસ કરતો. જો આ બધું નિકાસ કરવું, આ બધું જ બંગાળની અંદર પુષ્કળ પ્રમાણમાં પાકતું અને બંગાળનો આ પ્રદેશ આ બધી ચીજ વસ્તુઓને અન્ય દેશોની અંદર, અન્ય જરૂરિયાતવાળા વિસ્તારોની અંદર નિકાસ કરી અને ધન પ્રાપ્ત કરતું બંગાળ. મુલાયમ સુતરાઉ કાપડ અને ખાસ કરીને ઢાકા મલમલની માંગ વિશ્વના બજારોમાં રહેતી. જો ઢાકા મલમલનું કાપડ છે ને, ઢાકા આજે બંગાળની રાજધાની છે. ઢાકા શહેર, સોરી બાંગ્લાદેશની રાજધાની છે. ઢાકા મલમલનું કાપડ ત્યારે ભારતની સાથેનો એક પ્રદેશ હતો. બાંગ્લાદેશની રાજધાની ઢાકા મલમલના કાપડ માટે પ્રસિદ્ધ હતી. સાડી આપણા હાથમાં સમાઈ જતી, માચીસમાં સમાઈ જતી અને રેશમનું કાપડ આ વીંટીની અંદરથી પસાર થઈ જતું. જો આવું ઇતિહાસ કહે છે, મેં જોયું નથી પણ વાંચ્યું છે કે ભાઈ ઢાકા મલમલનું કાપડ ભારતની અંદર એવું બનતું કે ભાઈ માચીસની અંદર સાડી સમાઈ જતી અને આ વીંટીની અંદરથી એ પસાર થઈ જતી અને ખૂબ જ કિંમતી રેશમ, સુતરાઉ કાપડ, ઢાકા મલમલનું કાપડ ભારતની અંદર બનતું.
અને એની માંગ વિશ્વ બજારોની અંદર વધારે રહેતી. માટે યુરોપની અનેક કંપનીઓ મોટા જથ્થામાં જમીન અને દરિયાઈ માર્ગે બસરા થઈ મોચા અને જોધા તરફ માલની નિકાસ કરતી. જો આ બધા પ્રદેશોની અંદર બંગાળ પ્રાંતમાંથી વિશ્વના અન્ય પ્રદેશોની અંદર જરૂરિયાતવાળા પ્રદેશોની અંદર બંગાળમાંથી મોટા પ્રમાણમાં નિકાસ થતી. પ્લાસીના યુદ્ધે 1757ના સમયગાળા દરમિયાન પ્લાસીનું યુદ્ધ થયું અંગ્રેજો અને સિરાજ ઉદ્દૌલા, અને ત્યાર પછી બક્સરનું યુદ્ધ થયું 1764માં. એના લીધે અંગ્રેજોને બંગાળના માલિકો બની ગયા. એ પહેલું યુદ્ધ એમણે કહ્યું 1757માં, ત્યાંથી જ અંગ્રેજ સત્તાની સ્થાપના થઈ. અને એના પછીનું 1764માં બક્સરનું યુદ્ધ થયું. એમાં પણ અંગ્રેજોનો વિજય થયો. રોબર્ટ ક્લાઇવે મુગલ સમ્રાટ પાસેથી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મેળવી લીધી. મેં વાત કરી હતી આગળ એમ 24 પરગણાની સત્તા. હવે આ બધા વિસ્તારોની મહેસૂલ કોણ ઉઘરાવે? અંગ્રેજો. આપણા દેશમાં, આપણા વિસ્તારમાં અંગ્રેજોએ ઓરિસ્સા, બિહાર, બંગાળ એ બધા વિસ્તારોમાં ખેડૂતોની જમીનોની મહેસૂલ ઉઘરાવવાનું કામ અંગ્રેજોએ લઈ લીધું. આપણા મહારાજાઓ અને નવાબો પાસેથી છીનવી લેવામાં આવ્યું. એમને દીવાની સત્તા મળી. 1765 તેનાથી દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થઈ. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે કોઈ નવાબ હોય તો પણ એમણે અંગ્રેજ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તાબામાં રહીને કાર્ય કરવાનું, જેને અરાજકતા અને અંધાધૂંધીને જન્મ આપ્યો. ખેતી અને ખેડૂતો પાયમાલ થવા લાગ્યા. તેની માઠી અસર વેપાર વાણિજ્ય પર થઈ. તેનાથી ઉદ્યોગો અને વેપાર વાણિજ્યના પતનની શરૂઆત થઈ. જો આ પ્રકારની અન્યાયી મહેસૂલ નીતિ, કૂટનીતિ 1757 અને 1764ના બક્સરના યુદ્ધે બંગાળની જે અર્થવ્યવસ્થા હતી એને પાણી ભાંગવાનું કાર્ય કર્યું. અને આ અંગ્રેજોની અન્યાયી મહેસૂલ નીતિ અને ચોક્કસ કર અને જકાતની નીતિએ આ વિસ્તારના લોકોને દેવાદાર બનાવી દીધા, ગરીબ બનાવી દીધા, શોષિત બનાવી દીધા અને અંધાધૂંધી અને અવ્યવસ્થાને જન્મ આપ્યો. ખેડૂતો પાયમાલ થવા લાગ્યા અને તેની ખૂબ જ નકારાત્મક અને વિઘાતક અસરો થવા લાગી. અને તેના કારણે ઉદ્યોગો અને વેપાર વાણિજ્યના પતનની શરૂઆત થઈ. નાના જે હસ્ત ઉદ્યોગો હતા, નાના જે કુટીર ઉદ્યોગો હતા, લઘુ ઉદ્યોગો હતા, એ બધા ઉદ્યોગો ધીમે ધીમે મંદ પડી અને બંધ થવા લાગ્યા. અને આનાથી વધુ ભયંકર કૃત્ય તો અંગ્રેજોએ એ કર્યું કે ઇંગ્લેન્ડના હિત ખાતર સત્તાનો ઉપયોગ કરીને બંગાળના હુનર ઉદ્યોગો અને વેપાર વાણિજ્ય ભાંગી નાખ્યા અને બંગાળને કંગાળ બનાવી દીધું. જો તમે અહીંયા સ્પષ્ટ જણાવ્યું કે પુસ્તકની અંદર કે અંગ્રેજોએ એવા કૃત્ય કર્યા છે અહીંયા કે બંગાળની અર્થવ્યવસ્થાને તોડી નાખી, બંગાળના હુનર ઉદ્યોગોને પડી ભાંગ્યા અને બંગાળ ગરીબી, દયનીય સ્થિતિ અને ભૂખમરાની સ્થિતિમાં કંગાળ સ્થિતિમાં આવી ગયું. અંગ્રેજોનું આર્થિક કેન્દ્ર હંમેશા ઇંગ્લેન્ડ તરફ રહેલું. તો અંગ્રેજોએ ક્યારેય ભારતની પ્રજા વિશે વિચાર્યું નથી. ભારતની પ્રજાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ કે એના હિત માટે અંગ્રેજોએ ક્યારેય નથી વિચાર્યું. માત્ર ને માત્ર તેમણે ઇંગ્લેન્ડની સમૃદ્ધિને વિચાર્યું છે અને એના માટે એમણે ભારતને કેન્દ્રમાં રાખ્યું છે અને ભારતને માત્ર ને માત્ર કાચા માલનું બજાર બનાવ્યું છે. તો તેઓએ હિન્દીઓની ચિંતા જરાય નથી કરી. મતલબ હિન્દુસ્તાન, ભારતવાસીઓની ચિંતા એમણે ક્યારેય કરી નથી. પોતાની આર્થિક નીતિ જબરજસ્તીથી હિન્દીઓ પર ઠોકી બેસાડી. જો કહેવાય છે કે આપણા રાજા મહારાજાઓ હતા ત્યારે આપણે આપણા ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ રાજ્યને આપવાનો હતો. ભાઈ, આપણા ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ તમારે રાજ્ય સરકારને રાજા મહારાજાના રાજ્યની અંદર દેવાનો. પરંતુ અંગ્રેજોએ આ નીતિ ઉલટી કરી નાખી કે આપણા ઉત્પાદનનો મોટો હિસ્સો એમને મહેસૂલ પેટે ચૂકવવાનો રહે. આપણા જીવન નિર્વાહ માટે પણ પર્યાપ્ત અનાજ આપણા પાસે ન રહેતું, જેના કારણે આપણા દેશની અંદર ગરીબો પાયમાલ થવા લાગ્યા. ક્યારેક અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના કારણે પાક
નષ્ટ થઈ જાય, મોસમ બગડી જાય, ઉત્પાદન ન થાય તો મહેસૂલ ખેડૂતો ભરી શકતા નહીં. છતાં પણ અંગ્રેજોએ મહેસૂલ લગાન માફ કરવાની જગ્યાએ લેવાનું શરૂઆત કરી. ત્યારે આ ભારતના ખેડૂતોએ પોતાની જમીનને ગીરવે મૂકી, દર દાગીના ગીરવે મૂકી કે અન્ય કોઈ સંપત્તિને વેચીને પણ અંગ્રેજોનું મહેસૂલ ભરવું પડતું. અને એટલા માટે અંગ્રેજોએ આ કહેવાય કે જબરદસ્તીથી હિન્દુસ્તાન ઉપર આ પ્રકારની નીતિઓ ઠોકી બેસાડેલી. તેઓનો મુખ્ય ઉદ્દેશ્ય હંમેશા અંગ્રેજોનું હિત રહેલું છે. તેઓની શોષણ નીતિએ ભારતની આર્થિક વ્યવસ્થાને પાંગળી બનાવી દીધી. અર્થવ્યવસ્થા પડી ભાંગી આપણી, એ પાંગળી બની ગઈ. પાંગળીનો અર્થ થાય છે વિકલાંગ, તૂટી ગયેલી, ભાંગી ગયેલી. તત્કાલીન મદ્રાસ પ્રાંતના આર્થિક બાબતોના નિષ્ણાત અધિકારી જ્હોન સુલ્બીને એ ભારતમાં અંગ્રેજોની આર્થિક નીતિ અને તેના પ્રભાવ દર્શાવતા લખ્યું છે અને જણાવ્યું છે કે આપણી પ્રણાલિકા સ્પંજ વાદળીના રૂપમાં કામ કરે છે. જો આપણી પ્રણાલિકા કેવી છે, ધીરે વાદળી થઈ હોય વાદળની તો એ કેટલો સમય રહે કઈ નક્કી નથી. સ્પંજ ઓલી વાદળની અંદર મેઘધનુષ, એનું કઈ ચોક્કસ સમય નથી રહેતો કે ભાઈ આ રહેશે. તો આ રીતની સ્થિતિ થઈ. ગંગા કિનારાથી દરેક સારી વસ્તુઓ લઈ લે છે અને ટેમ્સ નદીના કિનારે નીચોવી દે છે. જો સારી બાબત છે ત્યાંથી લઈ અને ખરાબ બાબત છે તેવા ઠલવી દેવામાં આવે છે. આ પ્રકારની અંગ્રેજ અને બ્રિટિશ સરકારની કૂટનીતિ, મહેસૂલ નીતિ, કર નીતિ, જકાત નીતિ, કાયદા એ ભારતના લોકોને પાયમાલ તરફ ધકેલી રહ્યા છે. હસ્તકલા કારીગરીના ઉદ્યોગોનો વિનાશ થવા લાગ્યો. જો એ સમયની અંદર ભારતની અંદર હુન્નર હતી, માટીકલા હતી, હસ્ત ઉદ્યોગો હતા, કુટીર ઉદ્યોગો હતા, નાના મોટા લઘુ ઉદ્યોગો હતા, વણાટકામ હતું, માટીના રમકડા બનતા, ધાતુઓના વાસણ બનતા, સારું સુતરાઉ કાપડ, રેશમી કાપડ બનતું, પગરખા બનતા, ચાદડી, ઈંડોણી, સાવરણી, ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ. અને કહેવાય છે કે આપણે ત્યાં એ સમયે કુટુંબની પારિવારિક એક જીવન નિર્વાહ પદ્ધતિ હતી કે કુટુંબના લોકો જ પોતાના મેળે આ પ્રકારની પદ્ધતિ કરતા હતા. પરંતુ અંગ્રેજોના આગમન પછી આ બધા નાના મોટા ઉદ્યોગો ધીમે 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 વિલીન થવા લાગ્યા, પડવા લાગ્યા અને લુપ્ત થવા લાગ્યા. અતિ પ્રાચીન સમયથી ભારત દેશ હુન્નર અને ઉદ્યોગો અને વેપાર વાણિજ્યની દ્રષ્ટિએ વિશ્વમાં આગળ પડતું અને ગૌરવશાળી સ્થાન ભોગવતો રહ્યો. આપણે બધા જાણીએ છીએ શક્તિજી કે ભારત આવવાનો નવો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો અને આ યુરોપિયન દેશોએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ શા માટે પડી? શા માટે પડી નવો જળમાર્ગ શોધવાની ફરજ? એક તો તુર્કી મુસ્લિમોએ કોન્સ્ટિટ્યુપલ જીતી લીધું એ તો ખરું જ, પણ તોય એને શા માટે શોધ્યો? કારણ કે ભારતની ચીજ વસ્તુઓ વગર યુરોપિયન સમાજને ચાલે એમ જ નહોતું. ભારતના મરી મસાલા, ભારતનું કાપડ, ભારતની ઔષધિઓ, ભારતના હીરાજડિત વસ્ત્રો અને અલંકારો, આ બધી જ ચીજ વસ્તુઓનું યુરોપિયન સમાજની અંદર ખૂબ જ માંગ રહેતી. પરિણામે યુરોપિયન સમાજને, યુરોપિયન દેશોને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. તીવ્ર બુદ્ધિ શક્તિ, સૂક્ષ્મ જાણકારી અને સર્જનાત્મકતાના પ્રતિભાને કારણે ભારતીય ઉદ્યોગ પશ્ચિમી દેશોની સરખામણીમાં અગ્રેજ સ્થાન ધરાવતો. જો એ સમયની વાત છે કે પશ્ચિમી સમાજના ઉદ્યોગો જે હતા એના કરતા પણ સારું એવું ઉત્પાદન ભારત દેશની અંદર થતું. ભારત દેશની અંદર ચીજ વસ્તુઓ બનતી. પશ્ચિમી દેશો પાસે ભારે વજન વહન કરવા માટે વાહનો નહોતા, ત્યારે ભારત પાસે ભારે વજન લઈ જનાર જહાજો હતા. જો તમે વિચાર કરો અને કલ્પના કરો કે ભાઈ પશ્ચિમી સમાજની અંદર એ દેશ પાસે મોટા જહાજો નહોતા, ભારે વજન અને ભારે બોજ લઈ અને દરિયાઈ માર્ગે, જળ માર્ગે આયાત નિકાસ કરી શકે એવા પશ્ચિમી સમાજમાં પણ વાહનો નહોતા. એ સમયે આપણે ત્યાં ભારત દેશની અંદર જહાજો હતા. એની લોધીઓ મળી આવી છે અહીંયા ધોળાવીરાની અંદર ને લોથલની અંદર. કહેવાય છે કે ધોળાવીરા પણ 5000 વર્ષ પૂર્વે એક મોટું બંદર હશે.
એટલે એ સમયે ભારત પાસે વહાણો હતા ને એ સમયે ષઢવાળા વહાણો હતા, પડદા લગાડેલા વહાણો તમે બધાએ જોયા હશે. કે પશ્ચિમી સમાજની અંદર જ્યારે જહાજ ઉદ્યોગ અને જહાજો બાંધવાની કામગીરી અને કલા નહીં હોય ત્યારે પણ ભારત દેશની અંદર આ કલા કૌશલ્ય અને આવડત હતી. હસ્તકલા કારીગરીના ઉદ્યોગમાં ભારતનો વસ્ત્ર ઉદ્યોગ સૌથી મુખ્ય હતો. કહેવાય છે ને કે ભારત દેશની અંદર ઢાકા મલમલનું કાપડ, રેશમી કાપડ અને સુતરાઉ કાપડ અને આ સિવાયના ઘણા બધા કાપડો ભારત દેશની અંદર બનતા, આજે પણ બને. કાપડનું કેન્દ્ર એટલે સુરત, અમદાવાદ અને મુંબઈ. તો સુતરાઉ, રેશમી અને ઊનના કાપડના વણાટનો મુખ્ય ઉદ્યોગ ભારતમાં ચાલતો હતો. આજે પણ ભારત દેશની અંદર વિવિધ પ્રકારના કાપડ બને છે. પંજાબનું અમૃતસર અને લુધિયાણા કયા કાપડ માટે પ્રખ્યાત છે? ઊનના કાપડ માટે, ઊની કાપડ માટે પ્રખ્યાત છે. તેમાં ભારતે નિપુણતા પ્રાપ્ત કરી હતી. ભારતનું કાપડ ઇંગ્લેન્ડ તેમજ યુરોપના અન્ય રાજ્યોમાં તથા ચીન, જાપાન, દક્ષિણ એશિયાના ટાપુઓ, બ્રહ્મદેશ, અરબસ્તાન, ઈરાન અને આફ્રિકાના કેટલાક દેશોની અંદર જતું. જો આ બધા દેશોની અંદર ભારતના કાપડની નિકાસ થતી અને અન્ય દેશો ભારતના કાપડ ઉદ્યોગ ઉપર પણ નિર્ભર હતા. ભારતની અંદર આ પ્રકારના વિવિધ પ્રકારના કાપડો બની અને અન્ય દેશોની અંદર એમની નિકાસ કરવામાં આવતી અને આપણે એમાંથી સમૃદ્ધ અને સંપત્તિ મેળવતા. આ ઉપરાંત બંગાળ ઉપરાંત લખનઉ, અમદાવાદ, નાગપુર અને મદુરાઈ સુતરાઉ કાપડના મુખ્ય કેન્દ્રો ગણાતા. ઢાકા મલમલની, લાહોરના ગાલીચા, કાશ્મીરની શાલ, બનારસનું જરીકામ, જવેરાત કામ, સોના ચાંદીના દાગીના બનાવવા, આરસ, ચંદન, હાથીદાંત અને કાચ ઉપર કલાત્મક નકશીકામ કરવાના ઉદ્યોગો પણ મોટા પાયા પર હતા. જો આ બધું તમે બધા જાણો છો. કાષ્ઠ કલા, અકીક કલા, જરી કામ, વસ્ત્ર પરિધાન, હીરા માણેકની જડતર કલા, આ બધું ભારત દેશની અંદર એ સમયની અંદર જોવા મળતું હતું. ઇતિહાસવિદ આરસી દત્તે જણાવ્યું છે કે ભારતમાં વણાટ અને સામાન્ય વ્યક્તિઓનો રાષ્ટ્રીય ઉદ્યોગ હતો. કહેવાય છે ને આપણે ત્યાં સારામાં સારા વણકરો હતા. એક કલા આપણા સિદ્ધરાજ જયસિંહ સોલંકીના શાસનકાળ દરમિયાન પાટણના પટોળા, મારે માટે પાટણથી પટોળા મોંઘા લાવજો, એ આપણું એક લોકગીત છે. એટલે એ સમયની અંદર સોલંકી યુગની અંદર સુવર્ણ કાળ દરમિયાન પાટણની અંદર પટોળાની કલા 16 કલાએ ખીલેલી જોવા મળે. ફાટે પણ ફીટે નહીં, બંને બાજુ પહેરી શકાય એવું પટોળું પ્રસિદ્ધિ હતું. તો આ ઉદ્યોગ હતો અને કાતણ કામમાં લાખો મહિલાઓ પણ જોડાયેલી. એનું આપણે ઉદાહરણ લેવું હોય તો ગાંધીજીને લઈ શકાય. રેટીઓ કાંતતા અને ખાદી બનાવતા અને એના જ વસ્ત્રો પહેરવામાં આવતા. બંગાળના બાદશાહ જિલ્લામાં જ 1 લાખથી વધારે વણકરો હતા. જો એ સમયની અંદર બંગાળમાંથી 95% સુતરાઉ કાપડ વિદેશ મોકલવામાં આવતું. ઢાકા મલમલ ઉપરાંત કૃષ્ણનગર, ચંદેરી, અરની, બનારસ વસ્ત્ર ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો હતા. અમદાવાદની ધોતી અને દુપટ્ટા, લખનૌની ચિકન બોર્ડર માટે નાગપુરનું રેશમ જાણીતું. રેશમ ઉદ્યોગમાં મુર્શિદાબાદ, માલદા અને બંગાળના અનેક ગામો જાણીતા. આપણે અહીંયા ધમણકા, બન્ની વિસ્તાર છે ને, માંડવી, આ બધા વિસ્તારો પણ કંઈક ભરત ગૂંથણ અને વસ્ત્રો માટે પ્રસિદ્ધિ પામેલા છે. ગુજરાતની અંદર જોઈએ તો અમદાવાદ, જેતપુર, માંડવી અને સુરત જેવા શહેરો પણ આ પ્રકારના ઉદ્યોગો માટે જાણીતા છે. કાશ્મીર, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનની અંદર પણ આ પ્રકારની કલા વિકસિત બનેલી. કાપડ ઉદ્યોગ ઉપરાંત ભારતનો વહાણ બાંધવાનો ઉદ્યોગ છે ને, આજે આપણા ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટો જહાજ બાંધવાનો ખાડો અલંગ, ભાવનગરની અંદર અલંગની અંદર આવેલો છે. એશિયા ખંડનો સૌથી મોટા શીપ, મોટા જહાજો કે જેમની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તો તૂટવા માટે ત્યાં આવે. અને પ્રાચીન સમયથી જો કે ભારત દેશની અંદર જહાજ બાંધવામાં આવતા. ઉદ્યોગથી ચડિયાતો પણ હતો. આ પ્રકારના ઉદ્યોગમાં તાંબુ, પિત્તળ અને કાંસાના વાસણો બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ચાલતો હતો. જો એ સમય દરમિયાન મુર્દાબાદ અને બનારસ આ માટેના પ્રસિદ્ધ સ્થળો હતા.
ધાતુકામ માટે નાસિક, પુના, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને તાંજોર પણ જાણીતા હતા. કચ્છ, સિંધ અને પંજાબ હથિયારો બનાવવા માટેના મહત્વના કેન્દ્રો હતા. કાચ ઉદ્યોગ માટે કોલ્હાપુર, સતારા, ગોરખપુર, આગ્રા, ચિત્તોડ, બાલઘાટ પણ જાણીતા હતા. સોના, ચાંદી, હીરા, જવેરાત, નકશીકામ માટે અનેક સ્થળો હતા. જો ભારતની અંદર આ બધા જ હુન્નર ઉદ્યોગો ખૂબ જ વિકાસ પામેલા આપણે બધા જાણીએ છીએ, એના પર સાક્ષી પણ છીએ. એક કાપડ, માત્ર કાપડ નહીં, સોના, ચાંદી, જવેરાત, સુથાર, લુહાર, વાણંદ કે મોતી કે સોની કે વણકર બધા જ ની એક કલા, પારંગત કલા અને વિશેષ કારીગરી તરીકે બધા જ પ્રચલિત હતા. હસ્તકલા કારીગરી ભારતની આર્થિક ઉન્નતિ, રુચિ અને કલાત્મક સૌંદર્ય પ્રગટ કરતી છે ને. આપણે બધા જાણીએ છીએ કે વિશ્વની 7 અજાયબીઓમાંની એક અજાયબી એટલે તાજમહેલ. અંગ્રેજોની પાસે સત્તા આવતા તેમણે બંગાળ તેમજ સમગ્ર ભારતના હુનર ઉદ્યોગનો નાશ કર્યો. જો જ્યારે અંગ્રેજ સત્તા મળી, બ્રિટિશ શાસન અમલી બન્યું એટલે ભારતની અંદર જે લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો હતા, હસ્ત ઉદ્યોગો હતા, એને તોડવાનું, એને ભાંગવાનું, એને લુપ્ત કરવાનું, એને નામ શેષ કરવાનું કાર્ય બ્રિટિશરોએ કર્યું છે. ભારતના હસ્ત ઉદ્યોગો વિશ્વ બજારની અંદર ટકી ન શકે, એની ચીજ વસ્તુઓ છે એ ભારતની અંદર જ રહે, આવા ઘણા બધા મહેસૂલ નીતિના અન્યાયી કાયદાઓ તેમણે અમલી બનાવેલા. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા અને ટકાવવા માટે હિન્દના હુનર ઉદ્યોગોને કચડી નાખવાના પ્રયત્ન શરૂ કર્યા. આ માટે અનેક અયોગ્ય રીત રસ્મો પણ અપનાવી. અયોગ્ય રીત રસ્મ ભાઈ કે એ લોકો એમનું કાપડ સસ્તું વેચતા આપણા કાપડ કરતા. આપણું કાપડ આપણા દેશની અંદર જ મોંઘું પડવા લાગ્યું. પરિણામે લોકો આપણા કાપડની જગ્યાએ એ લોકોનું કાપડ ખરીદવા લાગ્યા. અને જ્યારે આપણું કાપડનું સેલિંગ ન થાય તો સ્વાભાવિક રીતે આ બધા ઉદ્યોગો ધીમે ધીમે બંધ પડવા લાગ્યા. આપણે બધા જાણીએ છીએ કે આજે ભારતના મોટા ભાગના બજારોની અંદર કોની ચીજ વસ્તુઓ મળે છે? ચાઇનાની ચીજ વસ્તુઓ મળે છે. કોસ્મેટિક થી માંડીને તમામ મોબાઈલ, જૂતા, કપડા વગેરે વગેરે, હોજિયારી વગેરે વગેરે ચીજ વસ્તુઓ મળે. આજે તમે ટોય રમકડાઓ જો બજારની અંદર જાઓ અને દુકાનમાં ઘૂસશો એટલે તમને સૌથી વધારે રમકડાઓ મેડ ઇન ચાઇના જોવા મળશે. અને ભારતના રમકડાઓનો જથ્થો ઓછો હશે અથવા તો એની ખરીદી ન થતા, એની માંગ ન વધતા રમકડાની કંપનીઓ પણ ધીમે ધીમે બંધ થવા લાગે છે. આ માટે અયોગ્ય રીત રસ્મો અંગ્રેજોએ અપનાવેલી. તેમણે વણકરો અને કારીગરો ઉપર જુલમ અને અત્યાચાર કર્યો. જો એમણે એમની ચીજ વસ્તુઓ જ ઉત્પાદિત કરવા માટે વણકરો અને કારીગરો ઉપર દબાણ કરેલું. એમને વ્યાજે રૂપિયા આપી દેતા અથવા એમને પહેલેથી બુક કરી લેવામાં આવતા અથવા તો એમણે અંગ્રેજો માટે જ ઉત્પાદન કરવું, એમના ઉપર એવી નીતિ દાખલ કરી દેવામાં આવી હતી. ભારતના ખૂણે ખૂણે ઇંગ્લેન્ડની મિલોમાં બનેલું સસ્તું કાપડ પહોંચાડવામાં આવ્યું. જો સસ્તું કાપડ ઇંગ્લેન્ડની મિલોની અંદર બનેલું આ ભારત દેશની અંદર વેચવા માટે, એટલા માટે ભારત દેશની અંદર કાપડની હોળીઓ ઘણા ક્રાંતિકારીઓએ કરી જ છે. વિદેશી કાપડની હોળીઓ કરી જ છે. આમ સેંકડો વર્ષ સુધી જેણે યુરોપ અને દુનિયાને સુતરાઉ કાપડ પૂરું પાડ્યું હતું તે ભારત કેવળ બ્રિટિશ માલનું ગ્રાહક બની. જો એક દિવસ એવો હતો કે ભારતનું સમૃદ્ધ કાપડ આખા વિશ્વની અંદર જતું. ઢાકા, મલમલ અને રેશમ અને સુતરાઉ કાપડનો નિકાસ કરતો મહત્વનો દેશ એટલે ભારત હતો. અને આજે ભારત દેશે અંગ્રેજોનું કાપડ ઉપયોગમાં લેવાની સ્થિતિ આવી ગઈ હતી. પૂર્વ ભારતમાં બનેલો માલ વિદેશોમાં જતો અને ત્યાંનું સોનું ભારત આવતું, પરંતુ હવે તેની દિશા ઉલટી થઈ ગઈ. હવે જો પહેલા ભારત દેશની અંદર બનેલી ચીજ વસ્તુઓ છે બધી જ દેશ વિદેશની અંદર નિકાસ થતી અને બદલામાં આપણે સોનું, ચાંદી અને રોકડ રકમ મેળવતા, પરંતુ હવે સ્થિતિ થઈ ગઈ ઉલટી. ભારતની બધી ચીજ વસ્તુઓ છે એ અંગ્રેજો લઈ જવા લાગ્યા અને ભારત દેશ બીજા દેશ ઉપર નિર્ભર બનવા લાગ્યો. આપણે ત્યાં ઉત્પાદિત ચીજ વસ્તુઓ પણ હવે ધીમે ધીમે મંદ પડી ગઈ. બીજા દેશ પર આધાર રાખતા થઈ ચૂક્યા. હવે વિદેશી માલ ભારતમાં આવવા લાગ્યો અને સોનું બહાર જવા લાગ્યું. જો આપણી જે ધન સંપત્તિ હતી એ હવે ધીમે 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 ભારતમાંથી વિદેશ તરફ ઘસડાવા લાગી અને વિદેશી માલ ભારતની અંદર આવતા ભારતના લોકોએ
ન છૂટકે વિવશ થઈને પણ એ માલની ખરીદી કરવી પડતી. ભારતના હુનર ઉદ્યોગો પડી ભાંગતા જે કારીગરો બેકાર બન્યા તેને ગામડામાં જમીન અને ખેતીમાં આશરો લેવાનું વિચાર્યું. કારણ કે આપણા હસ્ત ઉદ્યોગોની જે જગ્યા હતી એ એક મશીને લઈ લીધી. અંગ્રેજોના ઉદ્યોગો ચાલુ થયા, ભારતના હુનર ઉદ્યોગો ધીમે ધીમે કચડાઈ ગયા અને એના લીધે ઉદ્યોગોમાં આજીવિકા અને જીવન નિર્વાહ કરતો એક શ્રમિક વર્ગ ગામડામાં સ્થળાંતર કરવા લાગ્યો અને ગામડાના ખેતીના વ્યવસાયની અંદર જોડાવા લાગ્યો અને તેમને ખાસ કોઈ પણ પ્રકારનો અવકાશ રહ્યો નહીં, કારણ કે રોજગારીના ક્ષેત્રો મર્યાદિત બની ગયા અને અંગ્રેજોએ ચાલુ કરેલા જે ઉદ્યોગો છે એની અંદર માનવ શ્રમની જગ્યાએ યંત્ર વિજ્ઞાન વધારે જોવા મળ્યું, કારણ કે એક યંત્ર 20 મજૂરોનું કામ કરી દે. આજે આપણે બધા જાણીએ છીએ ટ્રેક્ટર, થ્રેશર, કટર, એ આ બધા યંત્રો છે, સ્વયં સંચાલિત યંત્રો છે. આ જીસીબી જેવા પણ ભારે ભરખમ વાહનો છે એ આજે 50 માણસની ગરજ સારે. આ રીતે ખેડૂત વર્ગ પણ પાયમાલ થવા લાગ્યો. મોટા ભાગના ખેત મજૂરો જ બની રહ્યા, ગણોતિયા બની જાય, વેઠવા અને બંધવા મજૂર પ્રથા બની રહે. ખેતી ઉપરનો ભાર અસહ્ય બન્યો. ગામડાની પુરાણી આર્થિક વ્યવસ્થા પણ પડી ભાગી ગઈ. તે પહેલા જે યજમાન અને જજમાન અને ભારત એક સમૃદ્ધ અને સોનાની ચકલીનો દેશ ગણાતો એ ધીમે ધીમે ગરીબી અને પાયમાલી અને ભૂખમરાની અંદર ધકેવાલા લાગ્યો અને આ રીતે ભારતની સ્થિતિ દિન પ્રતિદિન કફોડી અને દયનીય બનવા લાગી. બ્રિટિશ મહેસૂલ નીતિ અને તેની અસર. અંગ્રેજોએ ભારતની અંદર જે મહેસૂલ નીતિ લગાવી એના કારણે ભારતની ખેડૂતો, શ્રીમંતો અને શાહુકારો ઉપર પણ તેમની નકારાત્મક અને વિઘાતક અસરો થઈ. ભારતના વિવિધ ભૂભાગ ઉપર કબજો જમાવ્યા પછી કંપનીએ મહેસૂલની ઉઘરાણી માટે સ્થાનિક સ્થિત અનુસાર ઘણા માર્ગો અખ્તિયાર કર્યા હતા. કે મહેસૂલ ઉઘરાવવાનું કામ ભારતના ઘણા રાજા મહારાજાઓને આપવામાં આવ્યું, કંપની શાસનને આપવામાં આવ્યું, મુખિયાઓને આપવામાં આવ્યું અને મોટા ભાગનું મહેસૂલ અંગ્રેજોએ પોતાના હસ્તક કરેલું. ખેતી ઉપરનો ભાર અસહ્ય બન્યો હતો અને આ રીતે સ્થાનિક સ્થિતિ અનુસાર ઘણા માર્ગો એમણે બનાવેલા. દેશના વિભિન્ન ભાગોમાં 3 પ્રકારની વ્યવસ્થા એમણે લાગુ કરેલી. અંગ્રેજોએ ભારતની અંદર મહેસૂલ ઉઘરાવવા માટે વિવિધ બાબતો મૂકેલી. કોર્નવોલિસની મહેસૂલી વ્યવસ્થા કાયમી જમાબંધી પદ્ધતિ હતી. કાયમી જમાબંધી પદ્ધતિના પ્રણેતા કોર્નવોલિસ હતા. ઈસવીસન 1793 માં બંગાળ, બિહાર અને ઓરિસ્સા માટે કાયમી જમાબંધી પદ્ધતિ એમણે દાખલ કરી અને તેની મુખ્ય વિશેષતાઓ કઈ હતી? કોર્નવોલિસે જે કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરી એમાં પોતાના હસ્તકની જમીનનો માલિક હક જમીનદારને મળ્યો અને જમીન મહેસૂલ ઉઘરાવવાના હક સરકારના એજન્ટ તરીકે કાર્ય કરવાનો મળ્યો. જમીન એમની પણ સરકારને મહેસૂલ ભરવાનો. જે જમીન મહેસૂલ જમીનદાર એકઠું કરતો તેના 11 માંથી 10 ભાગ સરકારને આપવા પડે. જુઓ તમે, લ્યો 11 માંથી 10 ભાગ અને એક ભાગ તે પોતાના મહેનતાણા તરીકે રાખશે. હવે આપણા રાજા મહારાજાઓ કેટલો ભાગ લેતા? 6 ભાગ લેતા. તારે ત્યાં 6 બોરી ઘઉં થયા હોય તો 1 બોરી તારે રાજાને આપવાના, બાકીના 5 બોરી તમારા પોતાના રહેતા. હવે આ મહેસૂલી નીતિ જો 11મો ભાગ આપણને મળતો અને 10 ભાગ સરકારને આપવા પડતા. જમીનદાર મારફતે સરકારને આપવાનું મહેસૂલ કાયમી અને નિશ્ચિત હતું. આથી જમીનદારને પોતાના ક્ષેત્રમાં આવતી બધી જમીનનો માલિક જાહેર કરવામાં આવ્યો. જો બરાબર, પછી તમારા ખેતરની અંદર ઉત્પાદન થાય કે ન થાય, તમારી જમીન બિન ઉપજાઉ કે પડતર હોય, પણ તમારે અંગ્રેજ સરકારને એ જમીનના માલિક તરીકેનું મહેસૂલ ચૂકવવાનું. ચાહે વરસાદ થાય ન થાય, ચાહે પાક થાય કે ન થાય. આ પદ્ધતિથી જમીનદારોને શરૂઆતમાં થોડું સહન કરવું પડ્યું. દુષ્કાળ કે ઓછા વરસાદના સમયમાં પણ મહેસૂલની રકમ નક્કી કર્યા મુજબ આપવી પડે અને જે જમીનદાર મહેસૂલ ન ભરી શકે તેમની જમીન હરાજી કરીને પણ કંપનીએ પૈસા વસૂલ કરેલા. જો કોઈ ગીરો મૂકે, કોઈ વ્યાજે લઈ આવે, કોઈ ઘરખોડા વેચી દે, કોઈ જમીન વેચી દે, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થવાના કારણે પાક નિષ્ફળ જાય, કોઈ મહેસૂલ ભરવાનું.
એના કારણે ખેડૂત દેવાદાર અને શોષિત બનવા લાગ્યો અને આ રીતે પાછળથી ખૂબ જ સદ્ધર બની ગયા. તેમણે જમીનો ખરીદવા માંડી. આ જમીનદારોને જમીનના વિકાસમાં કે ખેડૂતોના કલ્યાણમાં જરાય રસ રુચિ નહોતી. પરિણામે આ પ્રદેશમાં ખેડૂતોના ઘણા બળવા થયા, વિદ્રોહ થયા. કહેવાય છે ને કે ચંપારણની અંદર, મોતીહારી ચંપારણ બિહાર, એમાં જે ચંપારણ સત્યાગ્રહ થયેલો ગાંધીજીએ કરેલો સૌપ્રથમ 1917ના અનુસંધાને, તો એ ખેડૂતોનો સત્યાગ્રહ હતો, ગળીના અનુસંધાને. એક સમય પૂર્વનો અન્ન ભંડાર કહેવાતો ભારત જે તદ્દન ઉજ્જડ થઈ ગયું. ત્યાં ભૂખમરો, રોગ અને મૃત્યુનું પ્રમાણ વધી ગયું અને ગરીબી રેખા નીચે લોકો ધકેલાવા લાગ્યા. અને આ રીતે બ્રિટિશ મહેસૂલ નીતિ અને તેની અસરો, બ્રિટિશ શાસન કંપનીની અસરો આપણે જોવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે જોઈએ રૈયતવારી. રૈયતવારીને હવે આપણે કાલે સમજવાનો પ્રયત્ન કરીશું.